હાલો નમસ્કાર મિત્રો, અમારી આ યાત્રાધામ પ્રવાસી ચેનલમાં આપ બધા દર્શક મિત્રોનું અને અમારા સબસ્ક્રાઈબરોનું સ્વાગત છે। તો આજે મિત્રો તમે બોર્ડમાં વાંચ્યું છે કે તાલ ધ્વજ બૌદ્ધ ગુફાઓ। તો આજે અમે આવ્યા છીએ અમારા તળાજા અને હું ઊભો છું હાઈવે રોડ ઉપર અને તળાજા શેત્રુંજી નદીના પુલ ઉપર સામે અમારો તળાજાનો પર્વત દેખાય છે। એની અંદર બૌદ્ધ ગુફાઓ છે, ત્યાં જવાનું છે અને બધી ગુફાઓનું નિદર્શન કરવાનું છે આજે। તો અમારો આખો વિડીયો જોઈ લેજો અને આ અમારી છે શેત્રુંજી નદી। હાલો મિત્રો, આ છે અમારા શેત્રુંજી નદીના બંને પુલ હાઈવેના અને આ નેશનલ હાઈવે નંબર 51 ભાવનગરથી સોમનાથ રોડ છે અને સામે અમારું તળાજા છે। સામે અમારો તળાજાનો ડુંગર બતાય છે અને આ ડુંગરની અંદર એપલ મંડપ એટલે અમારા વાળા વંશના રાજવી અમારા એપલ બાપુ થઈ ગયેલા છે તળાજાની અંદર અને એપલ મંડપ પણ આવેલો છે અને બૌદ્ધ ગુફાઓ પણ છે। હમણાં તમને બધું બતાવીશું, તો જોતા રહેજો અમારો આખો આ વિડીયો। હાલો મિત્રો, તો આપણે તળાજામાં આવી ગયા છીએ અને સામે ડુંગર બતાય છે, ત્યાં હમણાં જવાનું છે। હાલો મિત્રો, આ છે અમારા તળાજાના રાજા એપલવાળા એપલજી બાપુનું પુતળું અને વર્ષો પહેલાં એનો ઇતિહાસ એવો છે કે તળાજાની અનેક સુવિધાઓ બાપુએ પૂરી કરાવેલી અને ગરીબની દીકરીઓને પરણાવેલી, એના માંડવા તળાજાની અંદર નાખેલા, પછી બાંધેલો 2 વરસાદ પણ છોડાવેલો। તો એના વિશે તમારે જાણવું તો એપલવાળા બાપુની વાર્તા તમે સાંભળી લેજો। અમે એ પણ રજૂ કરવાના છીએ આગલા વિડીયોમાં। કાપી નાખેલો અહીંયા વીર સેવા પોતાનું પુતળું એને સખત વંદન। હાલો મિત્રો, તો આ તળાજાના ડુંગર જવા માટેનો રસ્તો આવી ગયો। આ પગથિયા, આ ગેટ અને ત્યાં માં ખોડિયારમાંના બેસણા પણ છે, તો ખોડિયારમાંના દર્શન પણ કરીશું અને પહેલી બૌદ્ધ ગુફાઓ, એપલ બાપુના મંડપો એ બધાના આજે તમને દર્શન કરાવવાના છે, તો અમારો વિડીયો જોતા રહેજો। હાલો મિત્રો, આ પગથિયા ચડીએ છીએ હવે અને આ ડુંગર જવાના પગથિયા છે તળાજાના। હમણાં તમને તળાજા શહેરનો નજારો પણ તેના ડુંગરા ઉપર જઈને બતાવીએ। જો મિત્રો, અહીંયા છે ને સકલાઓ માટે છણની વ્યવસ્થા યાત્રાળુઓએ કરેલી હોય એવું લાગે છે। પછી પાણીના કુંડા પણ લીમડા એની નીચે ટીંગાડેલા છે। સામે માળા પણ બહુ સરસ મજાના છે। હાલો મિત્રો, આપણે અડધે ડુંગરે પહોંચી ગયા છીએ તળાજા અને અહીંયા પહેલાં આપણે ખોડિયારમાંના દર્શન કરી લઈએ। આ ખોડિયાર માતાજી છે અમારા રાજાને સહાય હતા અને એ ગુફાની અંદર બેઠા છે। હમણાં તમને એના પણ દર્શન કરાવીએ। બોલીએ ખોડિયાર માત કી જય।
હાલો મિત્રો, હવે તમને ગુફાઓના દર્શનની શરૂઆત કરી દઈ. તો આ પહેલી ગુફાઓ છે, બહુ જોરદાર ગુફાઓ છે જો. અને અહીંયા ઠંડકનો એવો મસ્ત અહેસાસ થતો હોય છે કે અમે લગભગ 800-900 મીટર ઊંચાઈ આવી ગયા છીએ. અને હમણાં તમને તળાજા શહેરનો નજારો પણ બતાવીશું. એકનું લીધા કરતા જો મિત્રો, આ ડુંગર ઉપરથી તળાજા શહેર બતાય છે જો આ. અને આ તળાજા શહેર છે ને ડુંગરની ફરતું છે, પણ આ તમને એની સામેલો ભાગ બતાવ્યો. આ અમારે બસ સ્ટેન્ડ વિભાગ બાજુનો જે નજારો છે ને એ તમને આ સિટીનો નજારો બતાવ્યો છે. હજી બજારોની તો બધું આ તરફથી આવે એમ છે નહીં. આ બીજી ગુફા છે મિત્રો. કેટલી વિશાળ ગુફા! આમ તો અહીંયા રહેવા ભજાવી એવું થઈ જાય હો ભાઈ. બધું સામાન લઈને ગોદડા ને થોડુંક રાંધવાનું રસોઈ કામના વાસણો ને એવું બધું લઈને આવ્યો ને બહુ મજા આવે એવું છે હો. એક પછી એક અદ્ભુત ગુફાઓ. જો મિત્રો, આ અદ્ભુત ગુફાઓ એક પછી એક સળિયાતી ગુફાઓ છે. હવે મિત્રો, આગળ જવા માટે આ નાના નાના પગથિયા છે. અને અહીંયા છે ને જાળવીને બહુ હાલવું પડે એમ છે. અને આ છે ને ઈંગલ ખૂતાડેલી છે, પણ આ પકડતા ભૂલાઈ ગયું હોય ને તો આપણે પડી જાય એવી પરિસ્થિતિ છે. જો આ ગુફા હાલો મિત્રો, જે નીચેલી મોટામાં મોટો ભોયરું બતાવીને એ આ છે. હવે અહીંયા યાભલ મંડપ પણ હતો એમ કહે છે, પણ અહીંયા ત્યાં યાભલ મંડપનું અમને બોર્ડ નથી દેખાણું, પણ આ એમનો કદાચ મંડપ જ હોઈ શકે. અને આ વિશાળ ભોંયરું છે, એક મોટો હોલ હોય એવું જ લાગે તમને. અને અહીંયા એટલી બધી ઠંડી આવે અંદર ભોંયરામાં જાય એટલે બહુ મજા આવી જાય. જુઓ મિત્રો, આ પણ એક ભોંયરું છે. અદ્ભુત ગુફા જુઓ, નાની એવી પણ અદ્ભુત ગુફા. જુઓ આમાં એક એકથી સળિયાતી નાની મોટી ગુફાઓ આવેલી છે. હવે તો સામે છેલ્લી ગુફાઓ છે મિત્રો. અને ડુંગરો તો જે અધર છે, પણ હવે અમારે જવાય એમ છે નહીં, અમારો ટાઈમ પણ પૂરો થતો જાય છે. તો આ વિડીયો તમે અમારો પહેલેથી જો અમારી ચેનલમાં નવા હોવ એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અદ્ભુત ગુફા જુઓ. અને અહીંયા આવી રીતે ખાડા પણ છે જુઓ.
આ ખાનણિયા હોય એવું લાગે, કોઈ કરેલા હોય કે પછી પહેલેથી હોય એ ખબર નથી. નમસ્કાર મિત્રો, તમે આ અમારી તળાજા ડુંગર ગુફાઓ બધી જોઈ. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે અમારો અહીંયા વિડીયો પૂરો કરીએ. સૌ મિત્રોને નમસ્કાર, સીતારામ.